ગુજરાતમાં સેનાનું મનોબળ તૂટે તે પ્રકારના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા કે લખાણ કરવા સામે સરકારે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો। 4 સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકમાં લેવાયેલો સરકારનો કડક નિર્ણય। ગુજરાતના વિવિધ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા મેસેજ ફેલાવનારા પર ફરિયાદ દાખલ કરવામાં આવી। દેશની સેનાનું મનોબળ તોડવા અને દેશ વિરોધી ટ્વીટ કરનારા પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। 4 લોકો વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે। હજુ પણ આ કોઈ પ્રકારની આવી માહિતી ફેલાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક મળી હતી। રાજ્યના પોલીસ વડા, વિકાસ સહાય, ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી આ બેઠકમાં જોડાયા હતા। સાથોસાથ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પોલીસ વડા, આઈજીપી અને સાયબર ક્રાઇમના વડા પણ જોડાયા હતા, જેમાં સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તૂટે તે પ્રકારના લખાણ કે પોસ્ટ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ સરકારે આપ્યો છે।